એક માણસ બગીચામાં બેઠો હતો, ત્યાં તેની નજર એક નવજાત પતંગિયા ઉપર પડી. પતંગિયું કોકૂનમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. કોકૂનની જગ્યા નાની હતી એટલે પતંગિયાને બહાર આવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડતો હતો. આ જોઈને માણસને પતંગિયા ઉપર દયા આવી એટલે તે ઊભો થયો અને કોકૂનની જે જગ્યા હતી તેને મોટી કરી નાખી. માણસને હાશકારો અનુભવાયો કારણ કે પતંગિયું આસાનીથી બહાર આવી ગયું. પરંતુ પાછળ ફરીને ત્યારે જોયું તો માણસ આશ્ચર્યચકિત રહી ગયો કારણ કે પતંગિયું નીચે પડીને તરફડિયા મારવા લાગ્યું હતું અને થોડી વારમાં તો તેની પાંખોમાંથી લોહી નીકળવા લાગ્યું. કારણ કે જ્યારે પતંગિયું કોકૂનમાંથી બહાર આવે છે ત્યારે તે જે સંઘર્ષ કરે છે ને ત્યારે તેની પાંખોમાં લોહી પુરાય છે અને તેની પાંખો મજબૂત થાય છે અને તે ઉડવા માટે સક્ષમ થાય છે. પરંતુ આ માણસની મદદે તેને પૂરતો સંઘર્ષ ન કરવા દીધો ને તેની પાંખોમાં લોહી ના પુરાયું. તેના લીધે હવે આ પતંગિયાની પાંખોમાંથી લોહી નીકળવા લાગ્યું અને આ પતંગિયું ઢસડવા લાગ્યું. હવે પછી ક્યારેય આ પતંગિયું જિંદગીમાં ઉડી નહીં શકે. દોસ્તો, આવી રીતે જ આપણા જીવનમાં પણ હોય છે. જ્યારે આપણા જીવનમાં મુશ્કેલી આવે છે, સંઘર્ષ આવે છે, ત્યારે આ સંઘર્ષ ને મુશ્કેલી જ આપણને મજબૂત બનાવે છે. જો આ સંઘર્ષ ન આવે તો આપણે આપણા જીવનમાં મજબૂત ના બનીએ. જો કોઈ પણ શોર્ટકટ જીવનમાં સફળતા મેળવવા માટે કોઈ પણ શોર્ટકટ હોતો નથી અને જો કોઈ આપણી મદદ કરે તો તેનાથી પણ આપણે સફળતા જીવનમાં ના મેળવી શકીએ. આના માટે તો આપણે પોતે જ પરસેવો પાડવો પડે ને પોતે જ મહેનત કરવી પડે. દોસ્તો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.